સુપર 6 માં હવે વાત કરીએ અન્ય મુદ્દાની। આધુનિકતાની દોડમાં લોકો ઘણીવાર સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે એવા કામ કરે છે જે પાછળથી તેમના માટે મુશ્કેલીનું કારણ બની જાય। છત્તીસગઢના બાલોદ જિલ્લામાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં ડીએસપીની પત્ની સરકારી વાહનના બોનેટ પર બેસીને પોતાનો જન્મદિવસ ઉજવતી વખતે રીલ બનાવતી જોવા મળી। સૌપ્રથમ આપને વિડીયો બતાવીએ। બાલોદ જિલ્લામાં પોલીસ બટાલિયનમાં ડીએસપી તરીકે તૈનાત તસ્લીમ આરીફ આ દિવસોમાં વિવાદમાં છે। તેનું કારણ તેમની પત્ની ફરહીન ખાનનો 33મો જન્મદિવસ। ફરહીને પોતાનો જન્મદિવસ એવી રીતે ઉજવો કે સમગ્ર વિસ્તારમાં તેની ખૂબ ચર્ચા થઈ ગઈ। આજકાલ તેના જન્મદિવસનો એક વિડીયો છે, એ પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના ડીએસપી પતિના બ્લુ લાઇટવાળા સરકારી વાહનના બોનેટ પર કેક કાપતી જોવા મળી, જેમાં તે તમામ નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી છે। આ દરમિયાન કારના બધા દરવાજા ખુલ્લા જોવા મળે છે। તે વિડીયો બતાવતા અને જાહેરમાં સરકારી વાહન અને પોતાનો પાવર બતાવતા જોવા મળે છે। નિયમ અનુસાર સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત સરકારી કામ માટે જ થઈ શકે। વાદળી લાઇટવાળા સરકારી વાહનનો ઉપયોગ ઘરેલુ ઉપયોગ માટે અથવા તો રીલ બનાવવા માટે કરવો એ નિયમોનું ઉલ્લંઘન છે। આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ રીતે સરકારી વાહનના ઉપયોગની ટીકા કરી રહ્યા છે। કેટલાક લોકો ડીએસપી સામે કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે।